વિશ્વ શાંતિ અર્થે વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલે ગંગા દશહેરા યજ્ઞ કર્યો। હિન્દુ સનાતન ધર્મ અનુસાર ગંગા દશેરા દેવી ગંગાના જન્મદિનની ઉજવણી માટે ઉજવવામાં આવે છે। ગંગા દશેરા, જેને ગંગાવતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગંગાના અવતારની ઉજવણી કરતો હિન્દુ તહેવાર છે। હિન્દુઓ દ્વારા માનવામાં આવે છે કે પવિત્ર નદી ગંગા આ દિવસે સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી હતી। ગંગા દશેરા હિન્દુ કેલેન્ડર મહિનાના જ્યેષ્ઠના વેક્સિંગ ચંદ્રની દશમી પર થાય છે। વિશ્વમાં શાંતિ થાય અને સર્વનું કલ્યાણ થાય એવી આજે ગંગા દશહેરાના પાવન દિવસે માં ભવાનીના ચરણોમાં પ્રાર્થના છે। ઉપરોક્ત શબ્દો આજે ખેરગામના પ્રસિદ્ધ ભવાની માતા મંદિરમાં કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કુવામાંથી પ્રગટ થયેલા ભવાની માતા હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં આજે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈએ ગંગા દશહેરાનો વૈદિક યજ્ઞ કર્યો હતો। આચાર્ય ભાર્ગવભાઈ મહારાજે મંત્ર ઉચ્ચાર કર્યા હતા। આ પુણ્ય કાર્યમાં શ્રી બિપિનભાઈ પટેલ ભૈરવી અને શ્રી મુકેશભાઈ સોમનાથ સહભાગી બન્યા હતા। પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં ગંગા દશેરાના યજ્ઞથી ભક્તિમય માહોલ સર્જાયો હતો। લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી। શ્રી ભાર્ગવભાઈ મહારાજ દ્વારા આખો અધિક મહિનો હરિહરની પૂજા થઈ રહી છે। જય ભવાની, હર હર ગંગે। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। ओम ईश्वरी दावे सभार दावे निद्रा भगवते मित्रो रघुराय नाम आत्म स्वाहा 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 बात सरे सिद्धांत मात्रा सिद्धांत नाम से भगवान अंतर्य पे सुंदर पावित्री वह का दान दे ईश्वर वह कर सकते हैं ऐसा स्वामी जय मां जय मां जय मां मां परम जय वो बैठो भाई मंगला कालिनी भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा भवानी महाशक्ति जय। આજે ગંગા દશેરાના પાવન દિવસે અમારા કુવામાંથી પ્રગટ થયેલા માં ભવાની જે અમારી આરાધ્ય દેવી છે, જે અમારી કુળદેવી છે, એવી રાંદલ ભવાની માં, આ ભવાની માતાને શરણે ગંગા દશેરાના દિવસે આચાર્ય ભાર્ગવભાઈ દ્વારા મહારાજ દ્વારા ગંગા દશેરાનો યજ્ઞ સંપન્ન થયો। ગંગા દશેરો એ સનાતન સંસ્કૃતિની મૂળ બુનિયાદ છે। ભારતની સંસ્કૃતિમાં ગંગા એ નદી નથી અને એના કરતા આગળ ભારતની તમામ નદીઓ ગંગા છે। હર ગંગર शंकर है, ये हिंदुस्तान है, ये भारत है, यहाँ की संस्कृति में उसका एक आविर्भाव है। ऐसे आज गंगा दशहरा के पावन दिवस पर मां भवानी के शरणों में गंगा दशहरा का हवन किया गया और पूरे विश्व में सुख शांति रहे, पूरे विश्व का कल्याण हुए, ऐसी भद्र भावना के साथ मां के चरणों में प्रार्थना की गई। बोलो श्री भवानी माता की जय।